નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જો મિત્રો તમારું લગ્ન નથી થઈ રહ્યા, માંગવું નથી આવતું, ઉંમર વધતી જાય તો મિત્રો લગ્નમાં રૂકાવટ આવી રહી છે અથવા કોઈની નજર લાગી ગઈ હોય તો આ ઉપાય તમારા માટે છે। એક પીપળાના પાનમાં આ ઉપાય તમારે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરવો જોઈએ તો તમારું લગ્ન જરૂર થઈ જશે। તમારા એટલો ખાસ છે આ ઉપાય કે જેને પણ આ ઉપાય કરશો તો તેના લગ્નમાં આવતી બધી જ મુશ્કેલી દૂર થઈ જશે। જો તમારા લગ્નમાં કામમાં અડચણો આવે, કોઈ સારી વાત આગળ વધી રહી જ નથી તો પીપળાના પાનનો ઉપાય તમારે કરી લેવો જોઈએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા સદાય તમારા ઉપર બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। મિત્રો, પીપળાના પાંદનો આ એક સરસ ઉપાય છે। જો તમે શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી લ્યો છો તો આ તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનાવી દેશે। જો છોકરો કે છોકરી આ ઉપાય પોતે જ કરવા માંગતા હોય તો પણ કરી શકે છે, નહીં તો તેમના માતા પિતા પણ તેમના માટે આ ઉપાય કરી શકે છે। મિત્રો, દીકરીના જલ્દી લગ્ન માટે આ ઉપાય સરળતાથી કરી શકાય છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્નને બહુ જ શુભ અને મંગલકારી વિધિ માનવામાં આવે છે, પરંતુ જો તે યોગ્ય સમયે થાય તો જ સારું। જો તેની ઉંમર વધી જાય કે લગ્નમાં કોઈ અડચણ આવે તો આ વાત આપણને ચિંતિત કરી શકે છે। તો મિત્રો, જો તમે આવી જ પરિસ્થિતિમાં છો તો આજે જ તમારે આ ઉપાય અમે જણાવ્યો છે તે તમારે જરૂર અજમાવી લેવો જોઈએ। મિત્રો, પીપળાના એક પાંદનો મહા ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અને વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે તમે જે કરશો તેનાથી તમે તમારા જીવનમાં જે પણ લગ્નના તકલીફો આવી રહી હોય તેમાંથી તમને છુટકારો મેળવી શકશો। આ ઉપાય કરવાથી તમે તમારા મનપસંદ જીવનસાથી સાથે પસંદ કરી શકશો। ઘણા છોકરા અને છોકરીઓની જન્મકુંડળીમાં કેટલા બધા દોષો હોય છે જેના કારણે તેમને પ્રેમમાં મુશ્કેલી આવી શકે। ક્યારેક આવા લોકો પણ ઘણી બધી છોકરીઓ કે છોકરાઓ હોય છે જે પરંતુ તેમને કોઈ પસંદ નથી આવતું, ચોક્કસ જેવું પસંદ નથી આવતું, પરંતુ સામેવાળાની હા થતી નથી। સમય પસાર થતો રહે અને ઘણીવાર એવી સ્થિતિ આવે કે ઉંમર વધી જાય, સારી નોકરી પણ હોય છતાં લગ્ન ન થાય। જો સારો કોઈ પ્રસ્તાવ નથી મળતો અને તમે પણ આવી પરિસ્થિતિમાં છો તો જાણો કે શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં તમે કોઈ પણ દિવસે તમારા માટે આ ઘણો એવો શુભ છે। માત્ર શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો તો તમારી લગ્નની મનોકામના જરૂર પૂરી થઈ જશે। જો તમે સારો જીવનસાથી મેળવવા માંગતા હોય, અવસરનો ફાયદો જરૂર ઉઠાવજો જે તમને જિંદગી સાચવી શકે અને તમારું ઘર સંભાળી શકે તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ। ઘણીવાર એવું થાય કે છોકરા છોકરીની વાત પાકી થઈ ગઈ હોય પરંતુ અંતમાં વાત બગડી જાય। ક્યારેક છોકરીવાળા તરફથી વાતને નકારી કાઢવામાં આવે તો ક્યારેક એવું માંગવું પણ આવે છે કે જે આપણા લાયક ન હોય, ઉંમર વધુ ગઈ હોય, એવી બધી જ સમસ્યાઓ બની શકે અને છોકરા છોકરીઓની ઉંમર વધતી જાય છે। તો મિત્રો, આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો આ ચિંતા બની ગઈ હોય તો મિત્રો, જો તમે પણ આવી પરેશાનીમાં છો અને તમારા છોકરા અને છોકરીની સગાઈને લઈને તમને ચિંતા સતાવતી હોય તો મિત્રો તમારે પીપળાના પાનનો ઉપાય અજમાવી શકો છો જે 100% તમારા છોકરા કે છોકરીના લગ્નના યોગ બનાવવામાં તમને મદદ કરી શકે। મિત્રો, આ ઉપાય વિશે વાત કરતા પહેલા જો તમે આ વિડીયોને એક લાઈક નથી કર્યો તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને અમે પણ મિત્રો આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા લગ્ન સંબંધિત વિડીયો રોજે આપતા રહીશું। તો મિત્રો, ચાલો હવે આપણે આજનો આ વિડીયો પહેલો ઉપાય વિશે વાત કરી લઈએ। આ ઉપાય તમારે આવનારી શ્રાવણ માસમાં તમારે મિત્રો કોઈ પણ દિવસે કરવાનો રહેશે। આ દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે અને જો તમે આ દિવસે આ ઉપાય કરો છો તો ચોક્કસ તમને તેનું ફળ મળશે। જો શ્રાવણ માસમાં તમારે મિત્રો કોઈ પણ દિવસે આ ઉપાય ન કરી શકતા હોય તો મિત્રો તમારે પછીના કોઈ પણ દિવસે આરામથી પણ કરી શકો છો અને તમારા દીકરા અને દીકરીના લગ્ન માટે યોગ્ય યોગ બનાવી શકો છો। આજનો ઉપાય સવારથી સાંજ સુધી કરી શકાય, પરંતુ મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સૂર્ય આથમે તે પહેલા ઉપાય કરી લેવો જોઈએ। તો મિત્રો, ઉપાય માટે તમારી પાસે એક પીપળાનું પાન હોવું જોઈએ
અને એ પાન એકદમ સાફ હોવું જોઈએ. જો પાન તૂટેલું હશે તો આ ઉપાયથી ફળ નહીં મળે. તો એક ચોખ્ખું અને આખું પીપળાનું પાન લેવું અને તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લેવું. પછી પીપળાના પાન પર તમારે 2 સ્વસ્તિકના નિશાન બનાવવાના છે, એક કંકુથી અને બીજું હળદરથી. એક નાની વાટકીમાં કંકુ અને બીજી વાટકીમાં ચપટી હળદર લઈ તેમાં થોડું પાણી નાખીને હલાવી લો. પછી મિત્રો તમારે આ પીપળાના પાન પર હળદર અને કંકુ વડે તમારે સાથિયો બનાવવાનો છે. જો મોરપીંછ હોય તો મિત્રો તમારે તેનાથી પણ બનાવી શકો છો, નહીં તો તમારા હાથને અનામિકા આંગળીથી આ સાથિયો તમે પાન પર બનાવી શકો છો. હવે એક ચપટી ચોખા લઈ અને એને હળદરવાળી વાટકીમાં મૂકી દો અને એક ચપટી ચોખા કંકુવાળા વાટકીમાં નાખી સીધું કહો કે હળદરવાળી વાટકીમાં મિત્રો ચોખા નાખતા તે પીળા થઈ જાય છે અને કંકુવાળી વાટકીમાં નાખતા તે લાલ થઈ જાય છે. તો મિત્રો આ લાલ ચોખાને જે કંકુવાળા છે તેને તમારે પીપળાના પાનમાં જે હળદરવાળો સાથિયો છે તેના પર ઉપર રાખવાના છે અને જે પણ કંકુવાળો સાથિયો છે તેના ઉપર પીળા ચોખા મૂકવાના છે. એટલે કે લાલ સાથિયા પર તમારે પીળા ચોખા અને પીળા સાથિયા પર લાલ ચોખા નાખવાના છે. હવે મિત્રો તમારે એવું કરવાનું છે કે પીપળાના પાનને જમણા હાથમાં લઈને પછી તમારે એક મંત્રનો જાપ કરવો પડશે અને મંત્ર એ છે કે ઓમ કામદેવાય નમઃ. આ મંત્રનો જાપ તમારે 108 વાર કરવો જોઈએ. પરંતુ જો તમને 108 વાર જાપ કરવાનો સમય ન મળે તો ઓછામાં ઓછું તમે 21 વાર તો જાપ જરૂર કરવો જોઈએ. અને આ ઉપાયની વિધિ એવી છે કે ઘરમાં જ્યાં મંદિર હોય ત્યાં બેસીને આ ઉપાય કરવો. અને જ્યારે પણ તમે આ ઉપાય કરવા બેસો છો ત્યારે પહેલા દેવી દેવતાઓ માટે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવો જોઈએ અને દીવો અર્પણ કરવો. મિત્રો હવે તમારે શું કરવું કે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે મહાદેવની કૃપા સદાય તમારા ઉપર રહે તો મિત્રો તમારે આ વિડીયોને એક લાઈક કરવી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. જો તમે કોઈ છોકરો કે છોકરી માટે આ ઉપાય કરી રહ્યા છો તો તેના માથા ઉપર તમારે એકવાર પીપળાનું પાન સ્પર્શ કરાવવું. અને જો એ છોકરો કે છોકરી ઘરમાં નથી તો તમે તેના ફોટા પણ પીપળાનું પાન સ્પર્શ કરાવી શકો છો, અથવા તો મનમાં તેના નામનું સ્મરણ કરીને પણ આ રીતે ઉપાય કરી શકો છો. સાથે જ મિત્રો જેના લગ્ન માટે ઉપાય કરી રહ્યા છો ભગવાન પાસે પ્રાર્થના કરો કે મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ અડચણો હોય તે દૂર થઈ જાય અને જલ્દી જ સુંદર માંગુ આવવા લાગે. તો મિત્રો આટલો ઉપાય કરીને પછી તમને શું કરવાનું છે તે તમારે ધ્યાનથી સાંભળવું. તો મિત્રો તમે આ રીતે પૂરી વિધિ વિધાનથી ઉપાય કરી લો. પછી પીપળાના પાનને લઈને લીમડાના વૃક્ષની નીચે જવાનું છે. ત્યાં પીપળાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દેવું. મિત્રો જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને વિધિથી કરો છો તો મિત્રો તમારે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરી શકો છો તો નક્કી જ તમને લાભ મળશે. મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનવામાં જો તમને કોઈ સમસ્યા આવે તો તે જલ્દી જ દૂર થઈ જાય છે. જો સારું માંગવું ન આવે તો જરૂર આવી જશે અને જો કોઈ નજર દોષ હશે તો પણ આ ઉપાય કામ આવશે કે જો લગ્ન અટકી ગયા હોય તો તે સમસ્યા દૂર થઈ જશે અને માતાજીની કૃપાથી એક સારું એવું માંગવું આવી જશે જેથી તે ગૃહસ્થ જીવનમાં આગળ જઈને સફળ થઈ શકે. મિત્રો આપણે લગ્ન માટે એક જબરજસ્ત ઉપાય જોયો છે. જો તમે આ ઉપાય ન કરી શકો તો બીજો પણ છે, પરંતુ તમે આ બંનેમાંથી કોઈ એક કરી શકો છો. જે પણ ઉપાય કરશો તેનું ફળ તમને જરૂર મળશે. જો મિત્રો બધા માતા પિતાનું એ જ સપનું હોય કે તેમના દીકરા કે દીકરીના લગ્ન ઝડપથી થઈ જાય અને તેમના બાળકોની જવાબદારી પણ વહેલી તકે પૂરી થઈ જાય અને તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે, એ બધા જ માતા પિતાની આંખોમાં આવતું સપનું હોય છે. પરંતુ ક્યારેક બાળકોની જન્મકુંડળીમાં વિવાહ દોષ આવી જાય, તેમના લગ્નમાં અવરોધો બની રહે તો જો આજુબાજુ કશુંક દોષ હોઈ શકે, સંબંધને વારંવાર તૂટવા દે એટલે કે આ દીકરા કે દીકરીને કોઈ પણ સારું લગ્નનો પ્રસ્તાવ ન મળે, મિત્રો આ વાત ત્યાં જ અટકી જાય. ત્યારે આપણે બધા માતા પિતા આવા ઉપાયો શોધવા માંડ્યા હોય છે કે જેથી તેમના દીકરા કે દીકરીના લગ્નના યોગ બની શકે. તો મિત્રો આ બીજો ઉપાય છે, એવો છે કે જેને પ્રભાવથી તમારા દીકરા અને દીકરીને મનપસંદ જીવનસાથી મળી શકે. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમને વધુ કોઈ ખાસ વસ્તુની જરૂર નથી. રસોડામાં જે પણ સામગ્રી વાપરો છો તેમાંથી જ આ ઉપાય કરવો. તમને એક ચપટી સરસવની જરૂર પડશે. પુરાણો અને શાસ્ત્રોમાં પણ મહાન ઉપાય દર્શાવ્યા છે જે ખૂબ જ અસરકારક સાબિત થયા છે.
જે લોકો દ્વારા પણ કર્યા તેમનો પ્રશ્ન થાય કે કયો ઉપાય કરવો તો જ તમને કોઈ ઉપાય સરળ લાગે તો તમે કરી શકો. પરંતુ મિત્રો, જે વિડીયોની શરૂઆતમાં પીપળાના પાનવાળો ઉપાય બતાવ્યો છે તે ખાસ કહે છે જો તમે આ ઉપાય કરો છો તો 100% તમારું દીકરા કે દીકરીના લગ્નના યોગ બની જશે. આ ઉપાય કરીને પછી તમારા છોકરા છોકરીના જીવનમાં લાગણીઓની બાધા દૂર થઈ જશે. અત્યાર સુધી કોઈ સારો પ્રસ્તાવ ન આવ્યો હોય, મિત્રો સારો પ્રસ્તાવ આવવા લાગશે અને તમારી શ્રદ્ધા પૂરી થઈ જશે, જેથી તમારા દીકરા કે દીકરીના લગ્ન જીવનમાં સુખદ શરૂઆત થઈ જશે. બીજી એક સરળ અને સફળ ખાસ ઉપાય, મિત્રો દીકરા દીકરીના લગ્નમાં સતત વિલંબ થઈ રહ્યો હોય તો આ ઉપાય તમને અલગ લાભ આપશે. આ જ ખાસ ઉપાય આપણે જાણીએ છીએ, તે છે પીપળાના પાનનો આ ઉપાય. મિત્રો, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કરવો જ વધારે અસરકારક હોય છે. મિત્રો, શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે તમે પીપળાનું પાન લઈને ઘરમાં મૂકવાથી તમારું ઘર એકદમ ધનિક બની શકે છે અને જો ગરીબ હોય તો પણ તે દૂર થઈ શકે. માટે શ્રાવણ માસ પહેલા કે મિત્રો શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે તમે પીપળાના પાનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આ ઉપાય કરવાથી લગ્નના સંકેતો ઝડપથી મળવા લાગે. જો તમે ઘણી કોશિશ કરો છો અને છતાં પણ તમારા બાળકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો આ ખાસ ઉપાય તમારે આજે જ અજમાવવો જોઈએ. આ એક સરળ અને અસરકારક ઉપાય છે જે તમારા પરિવાર માટે સારા સમાચાર લાવી શકે છે. કોઈ પણ પીપળાનું પાન મૂકી દીધું તો તેનું ભલું થશે અને જૂની મનગમતી ઈચ્છા પૂરી થઈ જશે. મિત્રો, જો તમે મહાદેવની યાદમાં ઉપાય કરો છો તો તમને 100%નું પરિણામ મળશે. ખાસ કરીને જો પરિવારમાં મોટી સમસ્યા હોય, દીકરા દીકરીના લગ્નની ચિંતા હોય તો મિત્રો તમારે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે પીપળાનું પાન અહીં રાખવું જ જોઈએ. અને વધુ માહિતી માટે તમારે આ વિડીયો જુઓ. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ખાસ કરીને જો તમે શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસમાં આ ઉપાય કરશો તો પીપળાના પાનનો ઉપાય કરી લ્યો તો તમારી જિંદગીમાં ખુશીઓ આવી જશે. દીકરા કે દીકરીના લગ્નમાં કોઈ પણ મુશ્કેલીઓ નહીં રહે અને માતાજી તમારા ઘરે રમવા આવશે. જો તમે આ પીપળાના પાનનો ઉપાય શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરી લીધો તો તમારું બધું જ સારું થઈ જશે. જો તમારા ઘરમાં કોઈ પણ દોષ હોય, જેમ કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ અથવા તો નજર દોષથી પીડાતા હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, અહીં સારી રીતે મૂકી દેવાય. થોડા દિવસમાં તમારા દીકરા દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે અને ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવવા લાગશે. તો ચાલો મિત્રો, આ ઉપાય જાણી લઈએ. શ્રાવણ માસમાં તમારે મિત્રો કોઈ પણ દિવસે પીપળાના પાનનો આ ખાસ ઉપાય તમારે જરૂર લેવો જોઈએ. અને આ પાન કઈ રીતે ઉપાય કરવો તે વાત કરીએ. આપણે જાણી લઈએ કે પીપળા લક્ષ્મી માતાને ખૂબ જ ગમે છે. એટલે જો તમે પીપળાના પાનનો કોઈ ઉપાય કરો છો તો લક્ષ્મી માતા તમારા પર જરૂર કૃપા કરશે, ઝડપથી ખુશ થઈ જશે અને તમને 2 હાથોથી આશીર્વાદ આપશે. આજે અમે તમને પીપળાના પાનના કેટલાક ઉપાયો બતાવીશું. મિત્રો, શ્રાવણ માસમાં તમારે કોઈ પણ દિવસે પીપળાના પાનનો આ ઉપાય તમે કરી શકો છો. તો હવે જોઈએ કે આ ઉપાય કોણે અને ક્યારે કરવો જોઈએ અને કરતી વખતે તમારે કયા પગલાંનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપાય તો ઘરના માં કે બહેન માટે હોય છે, એટલે કે ઘરની લક્ષ્મી. જ્યારે મિત્રો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે ત્યારે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને 100 ગણું આ ફળ આપણને મળે છે. તો મિત્રો, ઘરના માતા કે બહેન આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય તમારે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે સવારના શુભ મુહૂર્તમાં અને શાંતિભર્યા વાતાવરણમાં તમારે જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ ઉપાય કેવી રીતે કરવો. શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે તમે પહેલા દિવસે, બીજા દિવસે કે છેલ્લા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે. ઉઠીને પછી તમારે સ્નાન અને બાકીના કામો કરવા. જો તમારા ઘરના આસપાસ કે ઘરમાં પીપળો હોય એમાંથી 2 પાન તમારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવા એની જરૂર છે. આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું કે મિત્રો તમારે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદાય જ બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. મિત્રો, પીપળાના પાન તૂટેલા તમારે ન હોવા જોઈએ. તાજા પાન જ લાવજો. પછી જ્યારે પણ તમે ઘરના મંદિરમાં જશો ત્યાં સ્વચ્છ પીપળાના પાન લઈને બેસવો. મંદિરમાં લક્ષ્મીનો ફોટો રાખવો ખૂબ જ જરૂરી છે.
કારણ કે શ્રાવણ માસ પહેલા કે શ્રાવણમાં કોઈ પણ દિવસે તમારે મહાદેવ માટે આ ઉપાય કર્યો છે, ત્યાંથી તમારા ઘરના મંદિરમાં લક્ષ્મીનારાયણનો ફોટો કે મૂર્તિ હોવી જોઈએ. જો મૂર્તિ રાખવામાં તકલીફ તમને હોય તો મિત્રો મહાદેવના ફોટા સામે તમારે પીપળાના પાન મૂકી દેવા, તેમાં થોડું કંકુ, એક ચપટી ચોખા પણ નાખવા, સાથે જ તમારે 3 લવિંગ પણ નાખી દેવા. બાજુએ લક્ષ્મીનારાયણની પૂજા અને અર્ચના પૂરી વિધિવિધાન પ્રમાણે તમારે કરવી જોઈએ અને એક શુદ્ધ ઘીનો દીવો ચાલુ કરો. જો મિત્રો આ રીતે પૂજા નહીં કરો તો કામ નહીં બને. પછી તમારે 21 વાર આ મંત્રનો જાપ કરવાનો છે, ઓમ નમઃ શિવાય. મિત્રો તો તમે આ ઉપાય સંપૂર્ણ વિધિથી કરશો તો મહાદેવની એવી કૃપા થશે કે રાતોરાત જ તમારા ઘરમાં ધનની બધી જ રસ્તા ખુલી જશે. તમારો દીકરો કે દીકરીનું લગ્ન યોગ ચોક્કસ બનશે. જો માંગવું નહીં આવતું હોય તો પણ માંગવું આવી જશે. બીજી બાજુ જો વાત આગળ વધી રહી હોય તો પણ તે આગળ વધવા લાગશે. મિત્રો લોકો એવા હોય છે કે જેમની પોતાની પસંદનો જીવનસાથી નથી મળતો, તો મિત્રો તેનો ઉપાય કરે છે અને આજે તમને પીપળાના પાનનો ઉપાય કરવાની માહિતી આપીશ. જો તમને કોઈ વસ્તુ ખરેખર જોઈએ અને તમને કહેવાની શરમ લાગે છે તો પણ તમે જરૂરથી પ્રયત્ન કરવો જોઈએ. શ્રાવણ માસમાં તમારે કોઈ પણ દિવસે આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ, તો તમારા લગ્ન જલ્દી જ થઈ જશે. જો તમારી કુંડળીમાં કોઈ તકલીફ હોય તો પણ દૂર થઈ જશે. આ ઉપાય કરતા સમયે નિશ્ચિત જાણવું, શ્રદ્ધા રાખવી અને જેથી તમને ઝડપથી પરિણામ મળી શકે. તમારા ઘરમાં શરૂઆતથી જ ઈશ્વરના આશીર્વાદ અને સુખ સંપત્તિ આવી શકે છે. જો કોઈ મિત્ર મોટી બીમારીમાં હોય તો પણ આ ઉપાય ફાયદાકારક રહેશે. જો કોઈ મોટી સમસ્યામાં ફસાયો હોય તો તમને આવનારી શ્રાવણ માસમાં તમે કોઈ પણ દિવસે આ ઉપાય ખાસ કરી શકો છો. મિત્રો આ ઉપાય ખૂબ જ જરૂરી છે, આથી તેમના નસીબ ચમકમાં આવી જશે. જો તમે આ ઉપાય શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરો છો તો તમારા ઘરમાં કોઈ પણ કામ અટકેલું હોય તો તે પણ પૂરું કરી શકો થઈ જશે. એટલે મિત્રો જો તમારા ઘરમાં કોઈ દીકરો કે દીકરી હોય જેમની માટે લગ્ન યોગ ન બનતો હોય તો મિત્રો આગળના શ્રાવણ માસમાં પહેલા કે પછી તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો અને પીપળાના 2 પાનનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. આ ઉપાયથી તમારા ઘરમાં લગ્નના યોગ ફરીથી શરૂ થઈ જશે. મિત્રો કેટલાક લોકો સપનામાં પણ ઉપાય કરતા હોય પરંતુ પૂરી ભક્તિ સાથે કરવો જોઈએ એટલે તમને કોઈ ફાયદો નથી મળતો. એમ ન સમજજો કે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે કરો. માતાજીના આશીર્વાદ મળ્યા તો તમારા ઘરમાં જે પણ સમસ્યા હશે એ બધી જ ઠીક થઈ જશે. જે ગ્રહ દોષ કે વાસ્તુ દોષ હોય કે દુષ્પ્રભાવ હોય તો બધું જ દૂર થઈ શકે અને તમારા લગ્નના ચાન્સ પણ વધી શકે છે અને આનો ઉપાય તમને જરૂર અજમાવી શકો. મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને મિત્રો તમે વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.